શું તમને ખબર છે, ગુજરાતનું એક રાજપૂત વંશ જેનું મૂળ સીધું ભગવાન રામના પુત્ર કુશ સુધી જાય છે? વાલ્મીકીના આશ્રમમાં ડાભમાંથી જન્મેલો કુશ અને તેના વંશને આજે આપણે ઓળખીએ છીએ ડાભી રાજપૂત વંશ તરીકે. સમય પસાર થયો. કુશનો વંશ બુંદેલખંડ સુધી પહોંચ્યો, જ્યાં જન્મ્યા વીર બીરસેન, અને ત્યાંથી જન્મ્યું નામ બુંદેલા કે બુંદેલખંડ. પૂંજાજી ચાવડાના આમંત્રણથી વેજલસિંહજી ગુજરાત યુદ્ધમાં મદદ કરવા આવે છે. તેમની શૂરવીરતા સાથે માણસાગઢ, વરસોડાગઢ અને ડાંગરવાગઢ જીતવામાં આવે છે. જીતેલા પ્રદેશોની વહેંચણીમાં વેજલસિંહજીને મળે છે ડાંગરવાના 14 ગામોની જાગીર વેજલવાડ. વેજલસિંહના વંશમાંથી જન્મે છે પરાક્રમી રાજા મયાજી. તેઓ નવા રાજ્યની શોધમાં વાત્રક નદી કાંઠે પહોંચે છે. માતાજીની ઉપાસના પછી દિવ્ય સંદેશ મળે છે, રથ જ્યાં અટકે ત્યાં તારું નવું રાજ્ય હશે. રથ ભૃગુ મહાદેવ નજીક અટકે છે અને ત્યાંથી ડાભી વંશનો નવો અધ્યાય શરૂ થાય છે. મયાજી મોટી અડબોલી જીતી લે છે. પછી એક શાખા વસે છે છીપિયાલ વિસ્તારમાં અને મુખ્ય ગાદી પહોંચે છે સુંદરપુરા. અંતે ઘોડાસર. ઘોડાસરની ગાદી આઝાદી સુધી ચાલતી રહી. આજે પણ ગાંધીનગર કઠલાલ વિસ્તારમાં ડાભી રાજપૂતોની પરંપરા, પરાક્રમ અને ઓળખ જીવંત છે. આવા ઐતિહાસિક વિડિયો જોવા અમારી ચેનલ A Square સ્ટુડિયોની મુલાકાત લો અને ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયોને લાઇક અને શેર કરો. વિડિયો બાય અજય સિંહ સોલંકી.